શું તમે પણ ગઈ લગ્નની સિઝનમાં મારી જેમ મનને મનાવેલું કે માર્કેટમાં ડુપ્લિકેટ પનીર બહુ મળે છે તો પનીરની વાનગીઓ નથી જમવી, પરંતુ પછી થયું કે મનને મનાવવું એના કરતાં તો ઘરે પનીર બનાવવું સારું. તો આજે આપણે હોમમેડ પનીરમાંથી ચીલી પનીરની રેસીપી બનાવવાના છે, એકદમ લગ્નમાં મળે અથવા તો રેસ્ટોરન્ટમાં મળે તે સ્ટાઇલમાં. તો તેના માટે તો સૌથી પહેલાં આપણે હોમમેડ પનીર બનાવવાનું છે. તો અહીંયા મેં હોમમેડ 500 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. તેની રેસીપી જોવી હોય તો અગાઉ મારી ચેનલ પર શેર કરેલી છે. 1/4 ટીસ્પૂન જેટલું તેમાં મરીનો પાવડર અને 1 થી 2 ચમચી જેટલું શેઝવાન ચટણી એડ કરી અને તેને એકબીજામાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે. પનીર સાથે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં 1 ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરવાનો છે. ચટણી એડ કરેલી છે એટલે કોર્નફ્લોર સારી રીતે ચોંટી જાય છે અને તે પનીરને સાતળશું કે તળશું ત્યારે ક્રિસ્પીનેસ આપશે. તો હવે તેને સાઈડ પર રાખી અને એક સોસનું મિશ્રણ તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં 1 ચમચી જેટલી શેઝવાન ચટણી, 2 થી 3 ચમચી જેટલો ટોમેટો સોસ, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ અને અડધી ચમચી જેટલો સોયા સોસ લેવાનો છે. અને ફરીથી આ બધા જ સોસને સારી રીતે ચલાવીને મિક્સ કરી દઈશું અને એક બીજી વાટકીમાં 1 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર અને પાણી એડ કરી અને તેની સ્લરી બનાવીને રાખી દેવાની છે. હવે આપણે પનીરને તળવા માટે તેલને ગેસ પર ગરમ કરીશું. હળવું એવું ગરમ થાય એટલે તેમાં પનીર તળી લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, વધારે પડતું ન તળતા તો પનીર તમારું ચવડ થઈ જશે. આ રીતનું હળવું ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને લઈ લેવાનું છે. અને ફરીથી આપણે એ જ પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ તેલ સારી રીતે ગરમ થાય એટલે 2 ચમચી જેટલું આદુ અને લસણની કટકીને સાતળવાની છે અને સાથે જ 1 મોટા ચમચા જેટલી ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લેવાની છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને એક મોટું કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે કટ કરી અને તેને પણ સાંતળી લેવાના છે. એ થોડી વાર સતળાઈ જાય એટલે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. તો અડધી ચમચી જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલું મરીનો પાવડર એડ કરી દેવાનું છે. તેને પણ સારી રીતે ચલાવીને મિક્સ કરી દઈશું અને હવે જે સોસ બનાવીને રાખેલો તેને તેમાં એડ કરી દેવાનો છે. સોસમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે પછી આપણે જે કોર્નફ્લોરનું પાણી બનાવેલું તેને તેમાં એડ કરી દઈશું અને સાથે જ ડુંગળીના લીલા પાન હોય એને આ રીતે ઝીણા કટ કરી અને તેને પણ એડ કરી અને તેમાં મિક્સ કરી દેવાનું છે. એ બધું મિક્સ થઈ જાય એટલે પનીર એડ કરી અને તેને પણ સારી રીતે તેમાં મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે ખૂબ સરળતાથી આપણે લગ્ન પ્રસંગમાં બને અથવા તો રેસ્ટોરન્ટમાં બને તેવું ચીલી પનીર હવે ઘરે બનાવી શકીએ છીએ. તો તમે પણ હવે મનને ન મનાવતા પરંતુ હોમમેડ પનીર બનાવી અને આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ પણ કરજો.